આગળ વાત કરીએ તો અમદાવાદના બોપલ વિસ્તારમાં આગ લાગવાના મામલે સરસ્વતી હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર હરીશ ગોહિલનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાત્રે 11 વાગ્યા બાદ દર્દીઓને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આ ઘટનામાં એક દર્દીનું ઘટના સ્થળે મોત થયું છે, તો સરસ્વતી હોસ્પિટલમાં દાખલ કરેલા 6 લોકો પૈકી 3 લોકો વેન્ટિલેટર પર છે, તો એક 3 વર્ષની બાળકી અને એક 9 વર્ષની બાળકી પણ સારવાર હેઠળ છે અને હોસ્પિટલમાં એડમિટ તમામ દર્દીઓ હાલ સ્ટેબલ હાલતમાં છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે મૃત્યુ પામનાર દાઝેલા હતા, બાકીના દર્દીઓ ગુંગળામણ વાળા હતા। અને એમાં અમારે લગભગ બધા અત્યારે સ્ટેબલ છે, દરેક દર્દીઓ સિવાય કે એક દર્દી ઘટના ઉપર જ મૃત્યુ પામીને અહીંયા લાવવામાં આવ્યા હતા। બાકીના ઓપીડી સારવાર આપી અને રજા આપવામાં આવી હતી। અચ્છા, હાલ કેટલા દર્દી અહીંયા દાખલ છે, એમની પરિસ્થિતિ શું છે, વેન્ટિલેટર પર છે, ઓક્સિજન પર છે, શું વિગત આપો છો? ટોટલ અહીંયા 6 દર્દી અત્યારે દાખલ છે, એમાંથી 3 વેન્ટિલેટર ઉપર છે અને સ્ટેબલ છે, અને જે સારવાર જોઈતી હતી એ ચાલુ થઈ ગઈ છે।